સમજી રાખજો, તમારી સૌથી મોટામાં મોટી જો કોઈ સંપત્તિ હોય, તમારી આબરૂ હોય, તમારી પ્રતિષ્ઠા હોય, તો એ માત્ર ને માત્ર તમારા સંતાન છે, નહીં કે 100 એકરની જમીન. તમારા સંતાન છે, એ તમારી આબરૂ છે, તમારી પ્રતિષ્ઠા છે. અમુક વર્ષ વટાવો ને તમે, તમારી અમુક વર્ષની ઉંમર પસાર થાય પછી લોકો તમને મળે, અને લોકો મળે ને ત્યારે લોકો તમને એમ નહીં પૂછે કે કેટલા બંગલા લીધા, કેટલા પોપડા લીધા, ક્યાં ક્યાં ભાગ રાખ્યો, આવું નહીં પૂછે. લોકોનો પહેલો સવાલ એ હશે કે તમારો દીકરો શું કરે છે, તમારી દીકરી શું કરે છે. આપણું મૂલ્યાંકન આપણા સંતાનોના આધારે વધારે થાય છે, સંપત્તિના આધારે થાય છે. સંપત્તિ જરૂરી છે, પણ સંતાન સૌથી મોટી સંપત્તિ છે, એ ભૂલાવું ના જોઈએ. અને સંતાન રૂપી સંપત્તિને જાળવવા માટે, એનું જતન કરવા માટે, તમારી આબરૂ બનાવવા માટે, તમારી પ્રતિષ્ઠા બનાવવા માટે તમે શું કરી શકો, હું અહીંયા તમારી પાસે મર્યાદિત સમયમાં અલગ અલગ 4 બાબતો મૂકવાનો છું. પહેલી વાત, તમારા સંતાનોને ક્યારેય સામાન્ય નહીં સમજતા. માતા પિતા તરીકે આજે શીખીને જજો, એને સામાન્ય નહીં સમજતા. ગમે એટલા તોફાન કરે, ગમે એટલી ધમાચકડી કરે, એને કદાચ કંઈ ના સમજાય, એને કદાચ કંઈ ખબર ના પડે, એને માર્ક ના આવે, કદાચ એકાદ વિષયમાં ફેલ થાય, અને તોય સમજી રાખજો તમારું સંતાન સામાન્ય નથી. બધાને પરમાત્માએ અદ્ભુત ક્ષમતાઓ આપી છે, માત્ર ટકાવારીના આધારે એ ક્ષમતાનું મૂલ્યાંકન ક્યારેય ના થઈ શકે. 3 વિદ્યાર્થીઓની મારે તમને વાત કરવી છે. સાહેબ, પહેલો વિદ્યાર્થી એ ભણવા માટે શાળામાં જતો, પણ ભણવામાં બહુ જ નબળો. એમને ભણાવે ને કંઈ સમજ પડે નહીં, જાત જાતના જુદા જુદા પ્રશ્નો પૂછે, વિષય ચાલતો ઇતિહાસનો, પ્રશ્નો પાછા સાયન્સના મૂકે, શિક્ષક કંટાળે. આ છોકરાથી એના શિક્ષક એટલી હદે કંટાળી ગયા હતા ને કે એક દિવસ એક ચિઠ્ઠી લખી, છોકરાના ખિસ્સામાં મૂકી, અને પછી એવું કહ્યું, ઘરે જઈને તારી મમ્મીને આ ચિઠ્ઠી આપજે, જા. એ છોકરો ગયો, ઘરે જઈને મમ્મીને ચિઠ્ઠી આપી. મમ્મી સરે ચિઠ્ઠી આપી છે. મમ્મીએ ચિઠ્ઠી લીધી અને ચિઠ્ઠી વાંચી, તો ચિઠ્ઠીમાં લખ્યું હતું, યોર સન ઇઝ અ ડોંકી, તમારો દીકરો ગધેડો છે, આવું લખ્યું. અને પછી આગળ લખ્યું હતું, આ ગધેડાને અમે સાચવી શકીએ તેમ નથી, આને ઘરે રાખજો, અને શાળાએ મોકલતા નહીં. સાહેબ, આ છોકરાને બીજા ધોરણમાં સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. સાવ સામાન્ય છોકરો, ખબર ના પડે એવો. બીજો છોકરો તોફાની બહુ હતો. બીજા વિદ્યાર્થીની જે વાત કરવી છે મારે, એ તોફાની હતો. તોફાન બહુ જ કરે, પગ વાળીને બેસે જ નહીં. શાળાએ જઈને કંઈક ને કંઈક ફરિયાદ એની ઘરે આવે ને આવે. સ્કૂલમાંથી બંક મારીને ભાગી જાય એટલે પીરિયડ ના ભરે. તોફાન પણ એટલા. સ્કૂલના સંચાલકો આ વિદ્યાર્થીથી એટલી હદે કંટાળી ગયા કે સંચાલકોને સાથે મળીને શિક્ષકોએ ફરિયાદ કરી કે આ છોકરાને સ્કૂલમાંથી રસ્ટિકેટ કરો, અને સ્કૂલમાં કાઢી મૂકો. જો આને સ્કૂલમાં રાખવો હોય તો અમારે રાજીનામા લઈ લો, કાં તો આને રાખો ને કાં તો અમને રાખો. શિક્ષકોની ફરિયાદના આધારે એ છોકરો જ્યારે 8મા ધોરણમાં અભ્યાસ કરતો હતો એ વખતે એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. સમજો, પહેલો છોકરો બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો, તું ગધેડો છો એમ કહીને સ્કૂલમાંથી કાઢ્યો. બીજો છોકરો 8મા ધોરણમાં ભણતો હતો, તું તોફાન કરે છે, સ્કૂલનું વાતાવરણ બગાડે છે એમ કહી એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ત્રીજો વિદ્યાર્થી એ ભણવામાં સામાન્ય, એનો અભ્યાસ આગળ ચાલતો હતો, પણ એનું પરફોર્મન્સ પેપરમાં દેખાય નહીં, માર્ક બરોબર આવે નહીં. 5 વિષયની પરીક્ષા લીધી હોય તો 2 વિષયમાં આને ચડાવ પાસ કરવો પડે, ધક્કો મારવો પડે. આમાં ઘણા ધક્કા ખાઈને જ આગળ આવ્યા. જોજો, માર્કશીટ હોય ને એમાં બાજુમાં ફૂદેડી હોય, અને ફૂદેડી જેને આવી હોય એને જેનું મહત્વ સમજાય કે આ ફૂદેડી શું કહેવાય. ફૂદેડી એટલે ધક્કો, અને પરાણે આમ ધક્કો મારી અને ચલાવ્યો હોય, આગળ મોકલ્યો હોય. તો આ ત્રીજો વિદ્યાર્થી, એની માર્કશીટમાં ફૂદેડીઓ, તે વખતે ફૂદેડી નહોતી મુકાતી, પણ લાલ લીટા થતા, તો લાલ લીટા હોય અને પાસ થવા માટે જરૂરી માર્ક પણ ન હોય, એને ચડાવ પાસ કરવો પડતો હોય. આજે ત્રીજો વિદ્યાર્થી હતો ને, એના પિતાજી એ બહુ મોટા હોદ્દા પર હતા. એટલે એક શિક્ષકે એના પિતાજી ઉપર એવી ચિઠ્ઠી લખી કે
તમારો દીકરો ભણવામાં બહુ જ નબળો છે, એનું પરફોર્મન્સ જોતા અમને એવું લાગે છે કે જો વાલી તરીકે તમે ધ્યાન નહીં આપો તો તમારો આ છોકરો તમારી આબરૂને બટ્ટો લગાડશે. આવી તો ચિઠ્ઠી લખી. હવે આ 3 વિદ્યાર્થી, સાવ સામાન્ય 3 વિદ્યાર્થીઓ, એકને બીજા ધોરણમાંથી સ્કૂલમાંથી કાઢી મૂક્યો, બીજાને 8મા ધોરણમાં સ્કૂલમાંથી કાઢી મૂક્યો, ત્રીજો માંડ પાસ થઈને એના પિતા ઉપર ચિઠ્ઠી લખવી પડે. શું કરે આ બાળકો? સમાજ માટે બોજરૂપ કહેવાય. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે ન કેવળ એનો પરિવાર, ન કેવળ એની સોસાયટી, ન કેવળ એનું ગામ, સાહેબ આખું વિશ્વ આ 3 બાળકોને ઓળખે છે. આખી દુનિયા ઓળખે ત્રણેયને. બોલો, પહેલો બાળક જેને બીજા ધોરણમાં તું ગધેડો છે એમ કહી અને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો, એ પહેલો બાળક એટલે આ દુનિયાને સૌથી વધારેમાં વધારે વૈજ્ઞાનિક શોધોની ભેટ આપનાર વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન. આ વીજળી એણે શોધી. અત્યારે જે અજવાળા દે આ ગધેડો નો તો હું થાત? વિચાર કરો જી તમે. વીજળી શોધનારો એ માણસ, અને વીજળી નહીં સાહેબ, લગભગ 200 કરતા વધારે પેટન્ટ થોમસ આલ્વા એડિસનના નામે રજીસ્ટર્ડ થયેલી છે. બીજો વિદ્યાર્થી કે જે તોફાન કરે અને એના તોફાનને કારણે શિક્ષકો એવું કહે કે આ છોકરાને સ્કૂલમાંથી કાઢી મૂકો, એ બીજો વિદ્યાર્થી એટલે આ દુનિયાનો સૌથી પૈસાદારમાં પૈસાદાર માણસ, અને એનું નામ છે બિલ ગેટ્સ. હમણાં થોડા સમયથી એનું સ્થાન પાછું ગયું છે, પણ કેટલા વર્ષો સુધી એ માણસ દુનિયાનો સૌથી ધનાઢ્ય માણસ રહ્યો છે. તમને ખાલી ખબર પડે એની પાસે કેટલી સંપત્તિ હશે, એ ખબર પડે એટલે તમને કહું છું કે આપણે દાન આપીએ, દાન. અને દાન આપીએ એ આપણું દાન કેવું હોય? પંખો દાનમાં આપ્યો હોય ને તો એ 3 પાંખિયા ઉપર એક એક બાપાનું નામ લખે, કાકાનું નામ લખે, ફુવાનું નામ લખે. ફુવાન કાકાન બાપા ફેરા જ કરે, તમે જોજો. એક પંખો આપ્યો હોય, 3 પાંખિયા ઉપર નામ લખે. બિલ ગેટ્સે એમની પત્ની મિલિન્ડાના નામે મિલિન્ડા ફાઉન્ડેશન શરૂ કર્યું છે, અને એમાં 1,35,000 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 1,35,000 કરોડ. 1,35,000 નહીં, 1,35,000 કરોડ, જેને 8મા ધોરણમાં સ્કૂલમાંથી કાઢી મૂક્યો છે. અને મજાની વાત તો એ છે કે બિલ ગેટ્સ થોડા વર્ષ પહેલા એ જ સ્કૂલમાં મુખ્ય મહેમાન બનીને ગયો, એ જ સ્કૂલમાં જેને એને કાઢી મૂક્યો હતો, અને એ જ સ્કૂલમાં એને 50 કરોડનું દાન આપ્યું. તમારો આભાર કે મને કાઢી મૂક્યો. આ બીજો વિદ્યાર્થી. ત્રીજો વિદ્યાર્થી કે જેની 5 વિષયની પરીક્ષા લેવાય તો એને 2 વિષયમાં ચડાવ પાસ કરવો પડે, એના પિતા ઉપર ચિઠ્ઠી લખવી પડે, ધ્યાન રાખજો નહીતર આ છોકરો તમારા આબરૂનો બટ્ટો લગાડશે. એ ત્રીજો વિદ્યાર્થી એટલે આ દુનિયાનો સૌથી લોકપ્રિયમાં લોકપ્રિય માણસ, એનું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી, જેને આપણે ગાંધી બાપુ કહીએ છીએ. ગાંધી બાપુની માર્કશીટ જોજો, મેં તો જોઈ છે. રાજકોટમાં રહેતો ને, રાજકોટ આલ્ફ્રેડ સ્કૂલમાં ભણતા, અને લોકો જોવા માટે આવે ને એટલે તે વખતે એના પ્રિન્સિપાલ તરીકે મારા એક મિત્ર હતા, સરકારના ક્લાસ 2 અધિકારી. તો મેં એમને એવું કીધું, સાહેબ આ ગાંધી બાપુની માર્કશીટ ખાસ કલર લેમિનેશન કરાવો અને મોટી કરો, એનલાર્જ, અને ટીંગાડીને રાખો. વિદ્યાર્થી આવે જોવે ખબર પડે બાપુને ઓછા માર્ક આવતા, ચિંતા કરાય નહીં, 2 માર્ક ઓછા આવે. બાપુ ઓછા લાવતા માર્ક, એમ ક્યાં આવતા? એને ધક્કા મારવા પડતા, અને તોય બાપુ અંગ્રેજોને ધક્કા માર્યા. બોલો, એ ધક્કા મારી મારીને એને પાસ કર્યા. બાપુએ અંગ્રેજોને ધક્કા માર્યા. અહીંથી મારે પહેલી વાત તમને આ કહેવી હતી, સંતાનને સામાન્ય નહીં સમજતા. માતા પિતા તરીકે તમે એની સાથે હશો તો એ અદ્ભુત કામ કરી જશે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આપણને માતા પિતા તરીકે આપણા સંતાનમાં વિશ્વાસ હોવો જોઈએ. થોમસ આલ્વા એડિસનને સ્કૂલમાંથી કાઢી મૂક્યો ને, એની માએ ચિઠ્ઠી વાંચી કે તમારો દીકરો ગધેડો છે. કોઈ પણ માં એ વખતે કેવું થાય, પણ થોમસ આલ્વા એડિસનની માં ચિઠ્ઠી વાંચે છે, અને ચિઠ્ઠી વાંચ્યા પછી ચિઠ્ઠી બંધ કરી, ચિઠ્ઠીને ફાડી, એ વખતે થોમસ એને પૂછે છે કે મમ્મી ચિઠ્ઠીમાં શું લખ્યું છે? એની માં એને જે જવાબ આપે છે, એને એવું કહે છે કે બેટા તારા ટીચરે એવું લખ્યું છે કે તું બહુ જ હોશિયાર છો, અને આ સ્કૂલ તારી હોશિયારી પ્રમાણે યોગ્ય નથી, એટલે સારી સ્કૂલ હોય એમાં તને મૂકે, એવું લખ્યું જ બેટા. તો એમ મમ્મી? હા. અને એમ કરીને પછી સ્કૂલ બદલાવી નહીં, અને સતત એની મમ્મી એને પ્રોત્સાહન આપ્યું. આપણને આપણા સંતાનમાં વિશ્વાસ હોય ને તો એ સંતાન ખૂબ સરસ કામ કરી જાય. જો કે આપણી પરંપરાઓ એવી ચાલી આવે છે
કે ત્યાંથી નહીં આપણે શીખીએ છીએ. ભગવાન રામચંદ્રજીના જીવનનો હું આપને પ્રસંગ કહું. લગભગ આપનામાંથી ઘણા બધાએ સાંભળ્યું હશે કે જ્યારે વિશ્વામિત્ર દશરથ રાજાને મળે છે અને એવું કહે છે કે મારે યજ્ઞ કરવો છે ને યજ્ઞના રક્ષણ માટે મને રામ અને લક્ષ્મણની જરૂર છે, કારણ કે હું યજ્ઞ કરીશ ને તો ઘણા બધા એમાં વિઘ્નો ઊભા કરશે, અને વિઘ્નો ઊભા કરે એવા જે કંઈ પણ વિઘ્નો ઊભા કરનારા હોય એનાથી રક્ષણ અપાવવાનું કામ આ રામ અને લક્ષ્મણ કરી શકશે, એને મદદ માટે મોકલો. દશરથજી હસવા માંડ્યા હતા. દશરથજી એવું કહ્યું તમે ઓળખતા જ નથી, આ તો નાના છે, એની ઉંમર નાની, આ શું રક્ષણ કરે, આ કેવી રીતે તમને મદદરૂપ થાય? અરે મદદ માંગવી હોય તો માંગો, અનુભવી સૈનિકો મોકલો, આ શું કરવાના? સામે વિશ્વામિત્ર જીદ પકડે છે કે નહીં, મને આ જ જોઈએ. દશરથ છેલ્લે એમને એવું કહે છે કે જરૂર પડે તો હું આવું, હું ખુદ આવું લડાઈ કરવા માટે, પણ આને રહેવા દો, આ તમને કંઈ મદદરૂપ નહીં થાય. બાળકો છે, હજી એની ઉંમર નથી, હજી તો મૂછોના દોરા ફૂટે છે, કોઈ દી યુદ્ધ લડ્યા નથી, અને એ તમને શું મદદ કરશે? વિશ્વામિત્ર એક જ વાત કરે છે કે મેં એને ભણાવ્યા છે, એની શક્તિઓની મને ખબર છે, મને એની જ જરૂર છે. અને છેવટે જ્યારે મહારાજા દશરથ તૈયાર થાય છે, આપણે બધા જાણીએ છીએ કે વિશ્વામિત્ર સહિતના ઋષિઓ યજ્ઞ આરંભે છે, યજ્ઞમાં વિઘ્નો પણ આવે છે, અને રામ અને લક્ષ્મણ એ વિઘ્નો થકી યજ્ઞનું રક્ષણ કરે છે. દશરથજીને પોતાના સંતાનોની ક્ષમતા પર કદાચ વિશ્વાસ નહોતો, એમ આપણને પણ આપણા સંતાનોની ક્ષમતા પર વિશ્વાસ નથી હોતો. આપણે આપણા સંતાનોને હંમેશા બીજા કરતા સામાન્ય ગણીએ છીએ. આ લગભગ મા બાપ આવું કરતા હોય, તમે જોજો. એક વખત છે ને અમે 4-5 વ્યક્તિઓ બેસીને એક વિષય પર ચર્ચા કરતા હતા, અને અમારો ચર્ચાનો વિષય એવો હતો કે આજના મા બાપ કેવા છે. સમજો જરા, આમ 4-5 વ્યક્તિઓ હતી, ચર્ચાનો વિષય જ હતો કે આજના મા બાપ કેવા. એટલે બધા બહુ સરસ રીતે મુદ્દાઓ રજૂ કરતા હતા. જેની ઘરે બેસીને આ વાત થતી હતી ને, એનો 8મા ધોરણમાં તો ભણતો હતો, એટલે 13 વર્ષની ઉંમરનો દીકરો. એ દૂર બેઠો બેઠો મારી વાતો સાંભળતો હતો. પછી થોડીક વાર થઈ, 10-15 મિનિટ એને બધું સાંભળ્યું, ઊભો થયો, અમારી પાસે આવ્યો. પછી મન કે સાહેબ હું એક વાત કહું. મેં બોલને બેટા શું કહેવું છે? મન કે સાહેબ આ તમે ક્યારના જે બધી વાતો કરો છો ને એ હું સાંભળું છું. સાહેબ તમે મા બાપ વિશે બધી વાતો કરો છો. સાહેબ મા બાપ એક સરખા ન હોય, મા બાપ જુદા જુદા હોય. સાહેબ ઘરે ઘરે અલગ અલગ પ્રકારના મા બાપ હોય, ડેલીએ જુદા જુદા. પણ સાહેબ એક બાબત એવી છે કે એમાં દુનિયાના બધાય મા બાપ સરખા છે. સાહેબ એક બાબત એવી છે, 13 વર્ષની ઉંમરનો દીકરો અને આવો મુદ્દો રજૂ કરે. મેં કહ્યું એવી કઈ બાબત છે? પછી બોલતા પહેલા પાછું કે સાહેબ તમારે મારી આ વાત સ્વીકારવી જ પડશે કે એક બાબત એવી છે કે એમાં દુનિયાના બધા મા બાપ સરખા છે. સાહેબ બોલો. મેં કહ્યું તું બોલ કે એવી કઈ બાબત છે કે જેમાં દુનિયાના બધા મા બાપ તને સરખા દેખાય? અને એ છોકરો જે જવાબ આપે છે સાહેબ, મને તો એવું લાગ્યું કદાચ પરમાત્મા એમાં રહીને બોલતા હશે, કારણ કે 13 વર્ષનો દીકરો તો આ કેવી રીતે વિચારી શકે? પરમાત્મા એમાં પ્રવેશ કરીને કદાચ આ વાત કેવી હશે અને કઈ હશે? પેલો દીકરો એવું કહે છે કે સાહેબ દુનિયાના બધાય મા બાપ બીજી અલગ અલગ બાબતોમાં જુદા જુદા ભલે હોય, પણ એક બાબતમાં દુનિયાના બધાય મા બાપ સરખા, અને એ બાબત એ છે કે દુનિયાના બધાય મા બાપને બીજાના જ દીકરા દીકરી ગમે છે, પોતાના કોઈ નથી ગમતા, આમાં બધાય સરખા. આ તમે જોજો, હારું આપણને આપણા નથી ગમતા, બીજાના ઓલા ફઈની જયશ્રી જોન, કાકાનો જીગલો જોન, બીજા એટલા ગમે, આપણને આપણા ગમે નહીં. અહીંયા હું આવ્યો ને પરફોર્મન્સ ચાલતું હતું ને, એટલે સ્કૂલની કેટલીક વિદ્યાર્થીની બહેનો બહુ સરસ રીતે અહીંયા પરફોર્મન્સ આપતી હતી. તો ઘણી વખત એવું બને કે અહીંયા દીકરીઓ પરફોર્મન્સ આપતી હોય, સામે વાલી બેઠા હોય, આ જ સ્કૂલની અંદર એમની દીકરી પણ અભ્યાસ કરતી હોય, એને ભાગ ન લીધો હોય, એટલે હળવેકથી ચીટીઓ ભરે, જો આમ જો મંચ ઉપર નાચે, અને તું જો અહીંયા શું કરસ, આમ જ કરજે. આપણને આપણા સંતાનો જે દિવસથી ગમતા થાય ને સાહેબ, અદ્ભુત પરિવર્તન એનામાં આવશે. હું ઘણી વખત ઉત્તમ મારુની વાત કહેતો હોઉં છું, તમે બધાય સાંભળી પણ હશે, મારે રિપીટ નથી કરવી. એક એવો બાળક કે જે બાળકને જન્મ વખતે નાક નહીં, હોઠ નહીં, તાળવું નહીં, બે આંખો નહીં, મગજ કામ ન કરે, ડોક્ટર એમ કે આને ઇન્જેક્શન આપી અને ભગવાન પાસે પાછો મોકલી દો, પણ એના દાદા અને એનો પરિવાર એ બાળક પર વિશ્વાસ રાખીને આપણાથી જે થઈ શકે એ કરવા માટેનો પ્રયત્ન કરશું. એવા પરમાત્મા પ્રત્યેના વિશ્વાસ સાથે
એ બાળકની ક્ષમતાને આગળ લાવવા માટેનો પ્રયત્ન કરે. અને આજે એ ઉત્તમ મારું 17 વર્ષનો થઈ ગયો. એને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી. એ 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 78 માર્ક્સ લાવ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાના 700 એ 700 શ્લોક એને મોઢે છે. એને 9 ઉપનિષદો મોઢે છે. આખું પતંજલિનું યોગ સૂત્ર એ છોકરાએ મોઢે કર્યું છે. ઓર્ગન, તબલા અને ગાયન 3માં એ વિશારદ કરે છે. એ છોકરો તમામ પ્રકારના વાજિંત્રો વગાડે છે, સરસ રીતે ગાય છે. અને ભારત સરકારે આ છોકરાને બાલશ્રી એવોર્ડ આપી અને સન્માનિત કર્યો છે. સાવ સામાન્ય બાળક ક્યાં પહોંચ્યો? કેમ? કારણ કે એના માતા પિતાને એની ક્ષમતામાં વિશ્વાસ હતો. એટલે મારે પહેલો મુદ્દો એ કહેવો છે કે મહેરબાની કરીને તમારા સંતાનને સામાન્ય નહીં સમજતા. એનામાં અદ્ભુત ક્ષમતા છે, આપણને દેખાતી નથી. હું તમને ખાલી એટલું કહું કે આમ મુઠ્ઠી બતાવી અને એમાં કેટલાક સફરજનના બી હોય અને એ તમને બતાવું, તમે ઓળખતા પણ હોય. હું તમને એમ પૂછું કે આ શું છે, તો તમારો જવાબ હોય સાહેબ એ સફરજનના બી છે. હું એવું કહું કે આમાં સફરજન છે, તો તરત ના પાડે, ના ના સાહેબ એ સફરજન નથી, સફરજનના બી છે. હું કહું ના ના સફરજન, ના સાહેબ સફરજન નથી, સફરજનના બી છે. તમારી વાત સાચી કે આ સફરજનના બી છે, પણ જો આ બીને યોગ્ય માવજત અને યોગ્ય માટી મળે ને તો એ બી વૃક્ષ રૂપે બહાર આવે અને એમાં સફરજન આવે. એક નહીં, કેટલાય સફરજન હતા. એક જ બીમાં અઢળક સફરજન હતા, પણ દેખાય નહીં, બી રૂપે હોય ત્યારે. એમ આમાંય ક્યાંક આઇન્સ્ટાઈન છે, આમાં જ ક્યાંક થોમસ આલ્વા એડિસન છે, આમાં જ ક્યાંક બિલ ગેટ્સ છે, આમાં જ ક્યાંક કલ્પના ચાવલા છે, સુનિતા વિલિયમ્સ છે, આમાં જ ક્યાંક છે, પણ દેખાય નહીં અત્યારે. આ બધા નાના હતા ત્યારે તોફાની જ હોય. અત્યારે જેટલી સેલિબ્રિટી તમે કહેતા હોય ને, સેલિબ્રિટી, જેટલી સેલિબ્રિટી એટલે મહાપુરુષો, એ બધા મહાપુરુષોના જીવન જોજો. નાના હતા ત્યારે કેવા હતા જરાક જોજો. બીજાને ક્યાં જોવા જવાના છે? ભગવાન કૃષ્ણનું જીવન લો ને ચલો, રોજ પૂજા કરીએ. નાના હતા ત્યારે કેવા હતા જરાક જુઓ લો. તો યશોદામાં નહીં થયું કે આ ક્યાં ભટકાણો હવે મને એમ. પણ યશોદા એને જે લાડ લડાવ્યા છે, એને જે પ્રેમ કર્યો, હા માતા તરીકેનો મીઠો ઠપકો આવે. પણ સંતાનની ક્ષમતામાં જો વિશ્વાસ હોય ને તો એ પૂર્ણપણે પ્રગટે. એટલે પહેલી વાત આ સંતાનની ક્ષમતામાં વિશ્વાસ રાખજો. બીજી વાત મારે જે કહેવી છે તે તમારા સંતાનને પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન આપજો. બહુ જ જરૂર છે તમારા પ્રેમની, તમારા પ્રોત્સાહનની. અને એમાંય ખાસ કરીને એ ક્યાંય નબળો પડે કે નબળી પડે એ વખતે માતા પિતા તરીકે આપણે એની સાથે ઊભું રહેવાનું છે. એક બહુ સરસ મજાનો વિડીયો મેં જોયો હતો. આપને જો રસ પડે ને તો તમે યુટ્યુબ ઉપર સર્ચ આપજો, ડેરેક રેડમંડ સર્ચ એવી રીતે આપજો, ડેરેક રેડમંડ ઓલિમ્પિક 1992. તમને 1992ની વિશ્વ ઓલિમ્પિકનો એ વિડીયો મળશે. માત્ર 4 મિનિટનો વિડીયો છે, પણ માતા પિતાને આ 4 મિનિટનો વિડીયો અદ્ભુત સંદેશો આપી જાય છે. ડેરેક રેડમંડ 1992ની અંદર બાર્સેલોનામાં જે વિશ્વ ઓલિમ્પિક રમાય, એ વિશ્વ ઓલિમ્પિકમાં 400 મીટરની દોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો. એ છોકરાએ બહુ મહેનત કરી હતી. ગોલ્ડ મેડલ એના નામે પાક્કો, એટલી એને મહેનત કરી હતી. 100% એને જ ગોલ્ડ મેડલ મળવાનો હતો. અને બાકીના ખેલાડીઓ પણ સ્વીકારતા હતા કે આ જ છોકરાને કદાચ ગોલ્ડ મેડલ મળશે. હરીફાઈ ચાલુ થઈ. આ બધું જ વિડીયોમાં છે, હું તમને જે કહું છું તે. હરીફાઈ ચાલુ થઈ, બધાએ દોડવાની શરૂઆત કરી. ડેરેક રેડમંડ એના ટ્રેકમાં સૌથી આગળ હતો, પણ હજી આમ અડધે પહોંચ્યા ને, દોડવામાં સૌથી આગળ સ્પીડથી દોડતો હતો. પણ બરાબર એ જ વખતે એના જમણા પગનું મસલ્સ તૂટી ગયું. અને મસલ્સ તૂટી ગયું એટલે એ વ્યક્તિને પીડા થવા માંડી. એ દોડી ના શક્યો, એ ત્યાં ને ત્યાં બેસી ગયો. બાકીના બધા દોડતા રહ્યા અને બધા જે જગ્યાએ પહોંચવાનું હોય ત્યાં પહોંચી ગયા. આ બિચારો ત્યાં બેઠો હતો ને બેઠો રડતો હતો. કેટલાક લોકો દોડીને આવ્યા. આ વ્યક્તિ પોતાની જગ્યાએથી ઊભો થયો અને લંગડાતા પગે પગે એને દોડવાની શરૂઆત કરી. એને ખબર હતી કે મને કશું જ મળવાનું નથી, હું સૌથી છેલ્લે છું, બાકીના બધા પહોંચી ગયા છે. પણ તોય એને દોડવાની શરૂઆત કરી. અને બરાબર એ જ વખતે સ્ટેડિયમમાંથી એક માણસ દોડતો આવ્યો, સિક્યોરિટીને એક બાજુ હટાવી અને આ ડેરેક રેડમંડ સુધી પહોંચી ગયો. ડેરેક રેડમંડનો હાથ લઈ પોતાના ખભા પર મૂક્યો
અને ધીમે ધીમે એની હારે વાતો કરતા કરતા એને ચલાવતા ચલાવતા સાથે લઈ ગયો. એ સતત એક જ વાત કરતો હતો કે બેટા, તું જિંદગીનો જંગ હાર્યો નથી. વિશ્વ ઓલિમ્પિક 4 વર્ષ પછી આવશે, આપણે 4 વર્ષ પછી ગોલ્ડ મેડલ મેળવીશું. બેટા, તે પૂરતા પ્રયત્નો કર્યા છે, પરિણામ ના મળ્યું, પરમાત્માની ઈચ્છા. આવી વાતો કરતા કરતા એને છેક જે વિજય રેખા હોય ત્યાં સુધી લઈ ગયા. આ ઓડિયન્સમાંથી દોડીને આવેલો માણસ એટલે ડેરેક રેડમન્ડના પિતા. દીકરાને મુશ્કેલીમાં જોયો ને એટલે પિતા દોડીને આવ્યા અને દીકરાને ખભો આપ્યો. તમારા દીકરાને અને તમારી દીકરીને તમારા ખભાની અને તમારા ખોળાની જરૂર હોય છે. આપણે ખભો ને ખોળો આપવાનું ભૂલી ગયા. બધું આપે, સરસ કપડાં આપે, આવી સરસ મજાની ભૂલકા ભવન જેવી સ્કૂલ આપે. કેટલી સરસ સ્કૂલ, એની વાત આપણે થોડી પાછળ લઈશું. ઇનોવેટિવ પ્રયોગ સાથે કામ કરનારી સ્કૂલ. જાત જાતના 3 વિદ્યાર્થીઓએ પોતાના જે પ્રત્યક્ષ અનુભવો કયા એના ઉપરથી પણ આપણને ખબર પડે કે ચીલા ચાલુ ઢબે નહીં. હવે જે ની જરૂરિયાત છે એ બાબતોને ધ્યાનમાં લઈને આ સ્કૂલ પોતાના પ્રયત્નો કરે તો આવી સારી સ્કૂલમાં એડમિશન અપાવી દીધું. એને આવવા જવા માટેના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી દીધી. એટલે પૂરું એમ નહીં. સંતાનને સૌથી વધારે જરૂર માતાના ખોળાની અને પિતાના ખભાની હોય છે, અને બિચારા એ જ ચૂકી જાય છે, એ જ નથી મળતું. એને પ્રેરણા આપીએ, પ્રોત્સાહન આપીએ, અને એ પ્રેરણા અને પ્રોત્સાહનથી જે પ્રમાણે આગળ વધશે સાહેબ. બેન્જામિન કાર્સન નામનો એક છોકરો બહુ તોફાની હતો. હું તમને જે વાત કહું છું એ બધી વાસ્તવિક ઘટનાઓ છે, તમારે ગૂગલ ઉપર સર્ચ કરીને જોઈ લો. આ બેન્જામિન કાર્સન એટલી હદે તોફાની, એની માતા બિચારી એકલી, કારણ કે એના પિતા માતાને છોડીને જતા રહ્યા હતા. એટલે માતાને બિચારીને કમાવા જવું પડે. એ કમાવા જાય, દીકરાને સાચવે, અને દીકરાના તોફાન દિવસે દિવસે વધતા જાય. એ 8 વર્ષની ઉંમરનો થયો ને, 8 વર્ષની ઉંમરનો, ત્યારે ખિસ્સામાં ચપ્પુ લઈને આટા મારતો. હવે તમે વિચાર કરો એ કેવો હશે. 8 વર્ષની ઉંમરે ખિસ્સામાં ચપ્પુ લઈને આટા મારે, અને એની માને જ્યારે ખબર પડી કે આ ચપ્પુ લઈને આટા મારે છે, સામાન્ય માં હોય તો શું કરે, પણ બેન્જામિન કાર્સનની માં સોનિયા, એમણે બેન્જામિન કાર્સનને પોતાની પાસે બેસાડ્યો. પાસે બેસાડીને એવું કહ્યું કે બેટા, તને ખબર છે કે આપણે જે સોસાયટીમાં રહીએ છીએ, આ સોસાયટીમાં એક મોટામાં મોટો બંગલો છે. આપણું નાનું મકાન છે, પણ એક બહુ જ મોટો બંગલો છે. તને ખબર છે? પેલો કે હા મમ્મી, મને ખબર છે. બેટા, તને ખબર છે એ બંગલો ડોક્ટરનો છે? હા ખબર છે. બેટા, તને ખબર છે આપણી સોસાયટીની સૌથી મોંઘામાં મોંઘી ગાડી એની પાસે છે? એ કે હા મમ્મી, એ મને ખબર છે. અને પછી એની મમ્મી એને કહે, બેટા તને ખબર છે આવડો મોટો બંગલો, આટલી મોંઘી ગાડી, આટલી સુખ સમૃદ્ધિ એની પાસે કેવી રીતે આવી? એ કે ના મમ્મી, એ નથી ખબર. પછી એની મમ્મી એવું કહે છે કે બેટા, તારી પાસે જેવું ચપ્પુ છે ને એવું ચપ્પુ એની પાસે છે. એને ચપ્પુ કેમ ચલાવવું ને આવડે છે. તું ખિસ્સામાં ચપ્પુ રાખે છે ને, એની પાસે ચપ્પુ છે, પણ એ ચપ્પુ કેવી રીતે ચલાવવું એને આવડે છે. બેટા બસ જો ચપ્પુ ચલાવતા આવડી જાય ને તો આ જ બંગલો તને મળે. એ કેમ ચલાવવું એ આવડવું જોઈએ. અને પેલાને એવી માની વાતો ચોંટી ગઈ, અને પછી પાછું પ્રોત્સાહન કે બેટા બધું જ થઈ શકે, તું કરી શકે. અને ધીમે ધીમે કરતા એ દીકરો આગળ વધતો ગયો. એમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો, મેડિકલમાં જ ગયો, ડોક્ટર બન્યો અને પીડિયાટ્રિક ન્યુરોસર્જન થયો. પીડિયાટ્રિક ન્યુરોસર્જન એટલે બાળકોનો મગજનો ડોક્ટર. અને 33 વર્ષની ઉંમરે એના દેશના જેટલા પીડિયાટ્રિક ન્યુરોસર્જન હતા એ બધાનું એક એસોસિએશન હોય, એ એસોસિએશનનો પ્રેસિડેન્ટ બન્યો. આજે ડોક્ટર બેન્જામિન કાર્સન, એને લખેલા કેટલાય પુસ્તકો ઉપર લોકો પ્રવચન આપે છે. બોલો, ખિસ્સામાં ચપ્પુ લઈને આટા મારતો, અને એને લખેલા પુસ્તકો ઉપર પ્રવચનો થાય, એને લખેલા પુસ્તકો ઉપર સેમિનાર થાય. કેમ તો કે એક માં એને આખી દીકરાની જિંદગી બદલી કાઢી. માતા અને પિતા તરીકે જો પ્રેરણા અને પ્રોત્સાહન આપતા આવડે. બીજું ઉદાહરણ મારે આપવું છે. એક છોકરો બહાર એક બોર્ડિંગ સ્કૂલની અંદર અભ્યાસ કરતો હતો. 10મા ધોરણનું બોર્ડનું એનું પરિણામ આવ્યું. અત્યારે જેવી રીતે બોર્ડની પરીક્ષા પૂરી થઈને હમણાં એકાદ મહિનામાં એનું પરિણામ આવશે, એ જ રીતે આ દીકરાનું 10મા ધોરણનું પરિણામ આવ્યું. અને 10મા ધોરણનું પરિણામ આવ્યું ને, અત્યારે જેવી રીતે ઓનલાઈન આવે છે તે વખતે એવી રીતે નહોતું, સ્કૂલમાં લેવા જવાનું. છોકરાના પપ્પા એ છોકરાને એવું કહે છે કે બેટા
રિઝલ્ટ લેવા માટે તારે નથી જવાનું, રિઝલ્ટ લેવા માટે હું જઈશ, તું અહીંયા રહે. અને પછી એ ગયા, રિઝલ્ટ લેવા માટે ગયા, રિઝલ્ટ લઈને આવ્યા. છોકરાએ પૂછ્યું, પપ્પા રિઝલ્ટ? તો કે બેટા અત્યારે કહેવામાં નહીં આવે, સિક્રેટ, અત્યારે નહીં, સાંજે. અને એના માટે મારે એક પાર્ટી આપવી છે, એટલે આપણે બહાર હોટલમાં જમવા માટે જશું, જમીશું, અને પછી હું રિઝલ્ટ તારું ડિક્લેર કરીશ. છોકરાને એમ થયું કે પપ્પા પાર્ટી આપે છે તો કંઈક સરસ રિઝલ્ટ હશે. સાંજે જમવા માટે ગયા. છોકરાને સતત પેલા રિઝલ્ટમાં જ રસ હતો. પપ્પા રિઝલ્ટ નહીં બેટા, પેલા જમી લેવા. જમી લીધું પછી છોકરાએ કહ્યું કે પપ્પા હવે રિઝલ્ટ. અને એ વખતે એના પપ્પા એવું કહે છે કે બેટા રિઝલ્ટ તારું આપણી અપેક્ષા પ્રમાણેનું નથી, તું 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ફેલ થયો છે. અને પછી એવું કહે છે કે જો બેટા તું 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ફેલ થયો છે, પણ એનો મતલબ એમ નથી કે તું જિંદગીની પરીક્ષામાં ફેલ થયો છે. બેટા તો બોર્ડની પરીક્ષા છે, જિંદગી તો પ્રત્યેક ક્ષણે પરીક્ષા લેતી હોય. બેટા આપણે બીજું ઘણું કરવાનું છે, કઈ કઈ ખામી રહી ગઈ છે એ આપણે જરા જોશું, દૂર કરશું, આવતા વર્ષે પાછી પરીક્ષા આપશું, પાસ કરશું. અને એટલે મેં તને આ પાર્ટી આપી હતી બેટા કે તું એક વિષયમાં ફેલ થયો, બાકીનામાં પાસ થઈ ગયો. બેટા એકમાં જ ફેલ થયો હતો, અને એ થોડાક માર્ક માટે. પેલો છોકરો લિટરલી રડી પડ્યો, એના પપ્પાને ભેટી પડ્યો, અને પછી એવું કહે છે કે પપ્પા હું ભવિષ્યમાં તમને ક્યારેય નિરાશ નહીં થવા દઉં. આ છોકરાએ પોતે ટીવીના એક કાર્યક્રમમાં પોતાના મોઢે જ આ વાત કરી, આ અનુભવ કર્યો. સાહેબ આ છોકરો, એને લગભગ અહીંયા બેઠેલી મોટાભાગની વ્યક્તિ ઓળખે છે. ફિલ્મ અભિનેતા અનુપમ ખેર. અનુપમ ખેર 10મા ધોરણમાં ફેલ થયા ને ત્યારે એની સાથે આ ઘટના બની હતી, પણ એના પપ્પાએ એને પ્રોત્સાહન આપ્યું, અને સાહેબ પ્રોત્સાહનનું પરિણામ એ આવ્યું કે દીકરો ક્યાંનો ક્યાં પહોંચી ગયો. દીકરાને ને દીકરીને પ્રોત્સાહનની જરૂર હોય. એક બાબત આજે બરોબરની મનમાં ઠસાવીને જાજો સાહેબ. હું છે ને અત્યારે હવે જે હું આપને સ્ટેટમેન્ટ આપવા જઈ રહ્યો છું ને, એને સોનાથી લખીને લગાડવા જેવું છે સાહેબ. સોનાથી, સોનું પહેરો તો બહુ, સુવર્ણ અક્ષરે લખી મઢીને ઘરમાં રાખવા જેવું, અને સતત એના ઉપર ચિંતન, મનન અને અનુકરણ કરવા જેવું છે. સંતાનોની બાબતમાં એક જ સમજવા જેવું છે, તમારા સંતાનને તમારી ટીકાની નહીં, તમારા ટેકાની જરૂર છે. ટીકાની નહીં, ટેકાની. ટીકા કરવા તો આખી દુનિયા છે. ટેકો આપો, ટેકો આપો એટલે એની મેળે આગળ વધતો જશે. એટલે બીજી વાત મારે તમારી પાસે મૂકવી હતી તે એ હતી કે સંતાનને પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન આપજો, એને ઉતારી પાડવાનું કામ નહીં કરતા. અને સાહેબ જાહેરમાં તો નહીં જ. આપણને એવી ટેવ હોય છે કે સંતાનને જાહેરમાં બધાની વચ્ચે ઉતારી પાડે. સાહેબ કેવું હોય કહેવાય, કદાચ ના કહેવાય એમ નહીં. મારે દીકરો છે, 9મા ધોરણમાં અભ્યાસ કરે છે, આ વર્ષે બોર્ડમાં આવ્યો. એ ભૂલો કરતો હોય, પિતા તરીકે હું એને કહું, પણ કહેતી વખતે એટલી વિવેક બુદ્ધિ હોવી જોઈએ કે જાહેરમાં બધાની વચ્ચે એને ના ખીજાવાય. એકલા હોય ત્યારે પ્રેમથી હળવે હળવે વાત કહેતા જે કંઈ પણ એની ભૂલ હોય એની સામે મૂકી દેવાય. બેટા આવી ભૂલ થઈ ગઈ છે તારાથી, પણ બેટા હવે તું ધ્યાન રાખજે, એમ કરીને ભૂલ મુકાય, જાહેરમાં નહીં. અને જાહેરમાં જે થાય છે ને એને કારણે ઘણી વખત બાળકો ઉપર જે અસર થતી હોય. એક છોકરો જીપીએસસીની એટલે કે અધિકારી બનવા માટેની પરીક્ષાની તૈયારીઓ કરે છે. બહુ હોશિયાર છોકરો છે. જીપીએસસીની છેલ્લી પરીક્ષાની અંદર એ છોકરો છેક ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયો હતો. 3 સ્ટેજ હોય, પેલા પ્રિલિમિનરી પરીક્ષા લેવાય, પછી મેઇન પરીક્ષા લેવાય, પછી ઇન્ટરવ્યુ આવે. આ છોકરો છેક ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયો હતો, એટલે બ્રિલિયન્ટ હતો. પણ એ છોકરો ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય, ક્યારેક એ જ છોકરો ટેન્શનમાં આવી જાય. પછી એ છોકરો, એના પપ્પાનો મારી ઉપર ફોન આવ્યો. એકનો એક દીકરો સાહેબ, એના પપ્પા મને એવું કહે છે કે સાહેબ તમે આ છોકરાની જોડે બેસો ને સાહેબ, એ ક્યારેક ટેન્શનમાં આવી જાય ને રૂમમાં એકલો જતો રહે સાહેબ. 2 દિવસ સુધી રૂમનો દરવાજો ન ખોલે સાહેબ. આમ વિચિત્ર વર્તન છે. એને કહીએ કે સાયકોલોજીસ્ટ, ડોક્ટર પાસે જાય સાહેબ, એ જવા તૈયાર નથી થતો. સાહેબ તમે એની જોડે બેસો, કારણ કે તમારા પ્રત્યે એમને મિત્ર ભાવ છે, એટલે તમારી પાસે એ વાત કરશે. એ દીકરાને મેં બોલાવ્યો, મારી ચેમ્બરમાં બેઠો હતો. મેં એમની જોડે જે વાત કરીને, વાત કરતા દીકરો ખુલતો ગયો અને છેક પાયા સુધી પહોંચ્યા કે આવું શું કામ થાય. એણે કહ્યું કે જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો, એના પપ્પા ટીચર હતા, શિક્ષક હતા. એ કે આમ પપ્પાનું એટલું પ્રેશર હોય કે બેટા તારે આટલા પર્સન્ટેજ લાવવાના જ.
બેટા તારે આટલા માર્ક લાવવાના જ, એવું પ્રેશર હોય. રિઝલ્ટ આવે હું જોઉં, ઘરે જાતી વખતે મારા પગ ધ્રુજે, કારણ કે મને ખબર હોય 2 માર્ક ઓછા આવ્યા છે અને પપ્પા થપ્પડ મારશે. ઘરે જાઓ. એક વખત તો પપ્પા એટલા ખીજાણા અને જોરથી તમાચો માર્યો, મારું પેન્ટ ભીનું થઈ ગયું. આ છોકરો બોલે સાહેબ, કોલેજમાં અભ્યાસ કરનારો, કે સાહેબ મારું પેન્ટ ભીનું થઈ ગયું. બસ ત્યારથી શરૂ કરીને જ્યારે જ્યારે હું પરીક્ષા આપવા જાઉં કે પરીક્ષાનું પરિણામ આવે ને, ત્યારે હું આવી સ્થિતિમાં આવી જાઉં છું. મને ખબર છે કે હવે મારા પપ્પા નહીં ખીજાય, મને ખબર, પણ હું શું કરું સાહેબ, આવું થઈ જાય છે. આપણી નાની એવી ભૂલ સંતાનને લાઈફ ટાઈમ નડતી હોય છે, જિંદગીભર. અને એટલે જાહેરમાં ક્યારેય બધાની વચ્ચે એને ઉતારી નહીં પાડવો સાહેબ. તમને ઘણી વખત એવું થતું હોય કે આ તો નાના નાના છે, આને શું ખબર પડે. કેટલાકને હોય કે આ તો ટાબરિયું છે, આને બહુ બધી ખબર પડતી હોય. ટાબરિયાને તમામ ખબર પડે જ. અને હવેની પેઢી તો બહુ તૈયાર થઈને આવે છે, સમજો. થોડા સમય પહેલાનું સાયન્સ જર્નલ એવું કહે છે કે આપણી જે પેઢી હતી તે અને વર્તમાન પેઢી છે તે, એ બંને વચ્ચે એ ફેર છે કે વર્તમાન પેઢીના બ્રેઇન સેલ એટલે મગજના કોષની સંખ્યા કુદરતે બમણી કરી દીધી. અપગ્રેડેડ વર્ઝન છે. ખાલી મોબાઈલ જ અપગ્રેડ નથી થતા, આ અપગ્રેડ થઈ ગયા છે. તૈયાર. કુદરતને ખબર પડી ગઈ કે હવે નવી દુનિયામાં જૂનો માલ નહીં હાલે, એટલે આખું મગજ અપગ્રેડ કરી દીધું. સખત અપગ્રેડેડ વર્ઝન આવે છે ત્યારે બધું જ જાણે છે, સમજે છે. અને એટલે સંતાનને તમારો પ્રેમ, તમારી પ્રેરણા, તમારું પ્રોત્સાહન આપો. ત્રીજી વાત જે મારે તમારી પાસે મૂકવી છે, બહુ મહત્વની વાત, કે તમારા સંતાનની સરખામણી કોઈ જોડે નહીં કરો. સરખામણી નહીં કરો સાહેબ. સરખામણીમાંથી જ ઊંચા આપણે નથી આવતા. બોલો, એટલી બધી સરખામણી, એટલી બધી સરખામણી, સતત એ જ ચાલ્યા કરે. સરખામણી જ. ઓને કેટલા ટકા છે, ઓને કેટલા છે. રિઝલ્ટ આવે ને, દીકરા કે દીકરીના રિઝલ્ટમાં રસ હોય ને એના કરતા બેનપણી ભાઈબંધના રિઝલ્ટમાં રસ હોય. બોલો, એને કેટલા એવા બોલતો. હવે એના આના જુઓ ને ભાઈ, એના નથી જોવા. એક બાબત સમજો, કુદરતને સમજવા માટેનો પ્રયત્ન કરો. કુદરતને સમાનતા ગમતી જ નથી. તમે જુઓ, સમાનતા ગમતી જ નથી કુદરતને. વૃક્ષો અલગ અલગ બનાવ્યા, જુદા જુદા બધા. નકર એક જ વૃક્ષ બનાવી દેતા હોત તો. વૃક્ષ અલગ અલગ, ફળ અલગ અલગ, ફૂલ અલગ અલગ, ઋતુઓ અલગ અલગ, તો પછી માણસો એક સરખા કેવી રીતે હોઈ શકે? જો કુદરત બધી જ બાબતમાં વિવિધતા લાવે તો માણસોમાં પણ વિવિધતા લાવે જ, એ સમજો વાલી તરીકે. એટલે જેવું સંતાન હોય એવું સંતાન સ્વીકારીને એની કોઈ જોડે સરખામણી નહીં કરતા. અને સરખામણી કર્યા વગર જો તમે એને પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન આપો ને સાહેબ, ક્યાંનું ક્યાં પહોંચે. થોડા સમય પહેલા આપણા વડાપ્રધાને એના એક કાર્યક્રમમાં રાજકોટના એક છોકરાને યાદ કર્યો હતો. હું ઘણી વખત આ વાત પેરેન્ટ્સને કહું છું. વડાપ્રધાને એવું કહ્યું કે રાજકોટ का रहने वाला वो जिगर ठक्कर हम सबको जीवन जीने की प्रेरणा दे जाता है. સાહેબ 131 કરોડની આ દેશની વસ્તી અને 131 કરોડની વસ્તીમાંથી માત્ર 19 વર્ષના કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરનારા એક છોકરાને વડાપ્રધાન કેમ યાદ કરે? કારણ કે આ છોકરો 7.5 મહિને જન્મ્યો હતો. બાકીના બાળક 9 મહિને જન્મે. આ છોકરો 7.5 મહિને જન્મ્યો, વહેલો 1.5 મહિના. એનો જન્મ થયો. જન્મ વખતે રડી ના શક્યો અને રડ્યો નહીં એટલે એને ઓક્સિજન ના મળ્યું અને એને સેરેબલ પાલ્સી થયો. સેરેબલ પાલ્સી એટલે તમારા શરીરમાં માંસપેશીઓનો પૂર્ણ રીતે વિકાસ ના થાય. આ છોકરાના શરીરમાં 80% માંસપેશીઓ બનતી નહોતી અને બની પણ નથી રહી. 80% માંસપેશી નહીં. વિચાર કરો તો 80% માંસપેશી ના બને તો એ છોકરો શું કરે? એ ચાલતો હોય ને તો પણ આમ ડગમગતો હોય, એના શરીર ઉપર એનું બેલેન્સ ના હોય. પણ એના મમ્મી પપ્પા, મેં તમને કહ્યું ને કે સરખામણી નથી કરવી આપણે આ છોકરાની કોઈ જોડે. એને જે પહેલું ડિસિઝન લીધું છે, પતિ પત્ની બંને ભેગા થયા. જીગરના પપ્પા જયેશભાઈ અને એમના મમ્મી હિનાબેન, એ બંને ભેગા થયા. પતિ પત્ની બંને બેસીને એવું કહે છે, 6 જ મહિનામાં ડોક્ટરોએ કહી દીધું આ દીકરાને જિંદગીભર તમારે આ રીતે સાચવવાનો છે. અને એ વખતે બંને એવું નક્કી કરે છે કે જો આપણે બીજું સંતાન આવે અને બીજું સંતાન નોર્મલ હોય, બધી રીતે વ્યવસ્થિત હોય, તો ભૂલથી પણ આપણે જીગરની સરખામણી એની જોડે કરી બેસશું. અને જો દીકરાની સરખામણી એની જોડે થશે ને તો જીગર પોતાની જાતને ઉતરતો સમજતો જશે, એની પ્રગતિ નહીં થાય. અને એટલે આપણે બીજું સંતાન આ દુનિયામાં લાવવું જ નથી. એક જ, આ જેવો છે એવો એક જ, બસ. બીજું સંતાન જ નહીં. સાહેબ, આ કોઈ સામાન્ય નિર્ણય નથી.
સેરેબલ પાલ્સી રોગનો ભોગ બનેલો દીકરો, અને એક જ દીકરો, આ સિવાય બીજું કોઈ સંતાન નહીં. આ નિર્ણય સામાન્ય નથી. અને પછી આગળની જે મેં વાત કરી ને, પ્રેરણા અને પ્રોત્સાહન, સતત દીકરા તાર શું કરવું છે. એ છોકરો એના મમ્મી પપ્પાને એવું કહે છે કે મારે છે ને સ્વિમિંગમાં જવું, સ્વિમિંગમાં તરવાનું શીખવા જવું. હવે સ્વિમિંગમાં જવું હોય તો સ્વિમિંગ કઈ સામાન્ય બાબત છે સાહેબ? સ્વિમિંગમાં જવાનું હતું આ દીકરાને, તરવાનું શીખવા જવાનું, અને એના મમ્મી પપ્પા એને કહે છે કઈ વાંધો નહીં બેટા, જા જા, તારે જવું છે ને અમે તમારી સાથે રહીશું, હું તારી સાથે રહીશ. એ છોકરો પ્રેક્ટિસ કરવા માટે જાય. સવારે 5:30 વાગે પ્રેક્ટિસમાં જવાનું હોય. એની મમ્મી 5 વાગે જાગે, એના માટે જે એનર્જી ડ્રિંક તૈયાર કરે, એને લઈને મૂકવા માટે જાય, બધી મહેનત કરે. અને સાહેબ, વડાપ્રધાને આ દીકરાને એટલા માટે યાદ કર્યો કે મમ્મી પપ્પાના પ્રોત્સાહનને કારણે અને બીજા કોઈ જોડે સરખામણી ન કરવાને કારણે આ જીગર ઠક્કર સ્વિમિંગમાં એટલો આગળ વધ્યો કે માત્ર 4 વર્ષની અંદર 2016 થી 2017 સુધીના 4 વર્ષમાં આ દીકરાએ નેશનલ કક્ષાએ ભાગ લઈ અને સ્વિમિંગની અંદર 1, 2 કે 3 નહીં, જુદા જુદા 13 ગોલ્ડ મેડલ લીધા. 13 ગોલ્ડ મેડલ વિશ્વ, ભારત કક્ષાએ સાહેબ. એ છોકરો જર્મની ખાતે રમવા ગયો, ભારતનું પ્રતિનિધિત્વ કરવા. જર્મનીમાં 54 દેશના રમવા માટે આવેલા, અને એમાં આ છોકરાએ આખા એશિયા ખંડની અંદર 1લો નંબર અને સમગ્ર વિશ્વમાં 12મો નંબર લીધો. આખા ભારતમાં 12મો, એશિયામાં 1લો. પોરબંદરમાં દર વર્ષે 5 કિલોમીટરનો દરિયો તરવાની સ્પર્ધા થાય સાહેબ. દરિયો તરવાનો છોકરો કે મારે આમાં ભાગ લેવો છે. બીજા લોકોએ કીધું ભાઈ આ દરિયો છે, સ્વિમિંગ પુલ નથી, આમાં ના તર. ના, મારે ભાગ લેવો છે. કેમ ના થાય? થાય. અને એના મમ્મી પપ્પા થાય બેટા, ભાગ લઈએ, પ્રેક્ટિસ કરશું. એ છોકરાએ 2017ની સાલમાં 5 કિલોમીટરનો પોરબંદરનો દરિયો તરવાની સ્પર્ધામાં ભાગ લીધો, તરીને બતાવ્યો. નિશ્ચિત સમય મર્યાદામાં એને દરિયો તર્યો, અને એટલે વડાપ્રધાને એને યાદ કર્યું. મારે એ કહેવું છે કે સરખામણી જો બાળકની ન થાય ને તો અદ્ભુત રીતે એ ખીલી શકે એમ છે. બસ માત્ર સરખામણી કરવાનું બંધ કરો. કોઈ જોડે એની કમ્પેરિઝન હોય જ ના શકે. અને આજકાલ તો મને દુઃખ સાથે કહેવું છે કે માતા પિતાને આ સરખામણીનું જે ભૂત વળગ્યું છે, અને એમાંય ટકા, બાપરે બાપ, આ ટકાએ તો જે પત્તર ખાંડી છે. એક જ બાબત બોલો, ટકા 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 ટકા. અને એમાંય મમ્મી પેલા પપ્પા કરતા મમ્મીઓને, અહીંયા જેટલી મમ્મીઓ બેઠી ને, મને માફ કરજો, પેલા હાથ જોડીને માફી માંગી લઉં, પણ એટલું બધું પ્રેશર બાળકો પર. તારે કેમ ટકા નથી આવતા? આમ એવા ચોટી પડે ને બિચારાને. 90 માર્ક લાવ્યો હોય, 90 ગણિતમાં 90 માર્ક લાવે, અને તો 90 જ આવ્યા. જ્યારે તમને આવો વિચાર આવે ને, સંતાનના ટકા જ્યારે તમને ઓછા લાગે, ત્યારે ટ્રકમાં હાચવીને રાખેલી માર્કશીટ, ટ્રક તો નહીં, આપણે ટ્રક બોલીએ છીએ, ટ્રંકમાં હાચવીને રાખેલી આપણી માર્કશીટ કાઢીને જરાક એમાં નજર નાખ લેવી, એટલે ગુસ્સો વયો જશે. એક વિષયમાં 90 આવે, યાદ કરો, આપણે 2 વિષયના ભેગા કરે ને તોય 90 નોત થતા. ભેગા 2 ના ભેગા કરે, એકમાં 37 આવ્યો હોય, બીજામાં 35 લાવ્યો હોય, ભેગા જ નોત થતા, કોઈ મેળ નોત ખાતો. માત્ર ટકાવારીના આધારે જ એ પ્રગતિ કરી શકશે એમ માની એની સરખામણી કરવાનું બંધ કરો સાહેબ. થોડા સમય પહેલા શાપર વેરાવળની અંદર મારું એક લેક્ચર હતું. એક કંપનીએ કાર્યક્રમ રાખેલો, એના બધા એમ્પ્લોયી હતા, અને એને સાથે સાથે આજુબાજુની 20 કંપનીના માલિકોને બોલાવેલા. એની અંદર મેં તમામ એમ્પ્લોયીને એક પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી જેટલાએ પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હોય એવા કેટલા? તો 2 હાથ ઊંચા થયા. પછી મેં એવું કીધું તમારામાંથી જેને કોલેજ ઉપરાંતનો અભ્યાસ કર્યો હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન, એવા કેટલા? 10-12 હાથ ઊંચા થયા. પછી મેં એવું કીધું તમારામાંથી જેટલાએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હોય એવા કેટલા? એટલે બધાયના હાથ બાકીના ઊભા થઈ ગયા. ઓલા આગળ બધા માલિક બેઠા હતા ને એમને બેઠા હતા, એમાંથી એકાદાએ હાથ ઊંચો કર્યો હતો, બાકીના 19 જણા એમને. પછી મેં કીધું તમારામાંથી જેટલાએ 12મા સુધીનો અભ્યાસ કર્યો હોય એવા કેટલા? એટલે 1-2 પટ્ટાવાળા ની હતા, એને હાથ ઊંચા કર્યા. એક આગળ માલિક હતા, એને ઊંચા કર્યા. 18 જણા હજી એમને બાકી. એટલે પછી મેં એવું કીધું કે કેટલાક આગળ બેઠેલા માલિક, એને હાથ ઊંચા કરવામાં કદાચ શરમ કે સંકોચ થતો હશે. આપણે આ એક્સરસાઇઝ કરી, પણ એને હાથ ઊંચા ક્યાંય ન કર્યા. એટલે એક ભાઈ ઊભા થઈને કે સાહેબ અમારે તો હાથ ઊંચા કરવા છે, પણ તમે નીચા આવો. તમે હજી 12માએ જ પહોંચ્યા છો, અમે 12માએ નહોત પહોંચ્યા. હજી નીચા આવો તો હાથ ઊંચા કરીએ ને સાહેબ. હજી 10માએ પહોંચો, 8માએ પહોંચો, 5માએ પહોંચો તો હાથ ઊંચા થાય. માત્ર ટકાવારી આવે તો જ એ પ્રગતિ કરી શકશે. એ મગજમાંથી કાઢી નાખજો. બહુ ઝડપથી, સમયની એક મર્યાદા છે, બહુ ઝડપથી તમારી પાસે
એક વાર્તા મૂકું. એકવાર એક પિતા અને એનો દીકરો એ બંને ફરવા માટે ગયા. પિતા ગાડી ચલાવે, દીકરો બાજુમાં બેઠો હતો. 80ની સ્પીડથી એની ગાડી ચાલે. એક ત્યાંથી કાર નીકળી અને કાર ઓવરટેક કરીને આગળ જતી રહી. દીકરાએ તરત કહ્યું, પપ્પા આગળ નીકળી ગઈ, જરાક ચલાવો, જરાક કંઈક એક્સેલરેટર દાબો. એટલે પપ્પાએ કહ્યું, બેટા આપણી પાસે i10 છે, જે ગાડી આપણને ક્રોસ કરીને ગઈ ને હોન્ડા સિટી હતી, બેટા આપણું એન્જિન ને એનું એન્જિન ફેર ઓઇલ જાય, હો છાનું મનો બેસ. તો થોડીક વાર થઈને એટલે બીજી ગાડી આવી, મર્સિડીઝ, અને એ વહી ગઈ. છોકરો કે પપ્પા બીજી ગઈ, એને પપ્પા કે ત્રીજી જશે હજી. બોલ, હું તને કહું છું, જે ગાડી ઓવરટેક કરીને જાય છે એન્જિનની કેપેસિટી સારી છે આપણી ગાડી કરતા. થોડીક વાર થઈ ત્રીજી ગાડી આવી, અને એ તો સ્પોર્ટ્સમાં ભાગ લેનારી હશે, છન કરતી નીકળી ગઈ. છોકરો કે પપ્પા સ્વીકારી લ્યો, ગાડી ચલાવતા આવડતું નથી. એટલે ગાડી બાજુમાં ઊભી રાખી. પછી કે હું ક્યારનો મંડી પડ્યો છું, આ તને સમજાવવાનો પ્રયત્ન કરું છું, ખબર નથી પડતી ક્યારનો કહું છું. આ એક પછી એક જેટલી ગાડી આપણને ઓવરટેક કરીને જાય એ બધી ગાડી તને દેખાય, પણ આપણે કેટલી ગાડીઓને ઓવરટેક કરી એ તને ના દેખાણી. આપણે એક અલ્ટોન પાછળ રાખી દીધી, એક ટાટા નેનો પાછળ રહી ગઈ. આપણે ઘણીઓને ઓવરટેક કરી, એ કઈ દેખાણી જ નહીં. આપણને ઓવરટેક કરીને ગઈ એ બધી તને દેખાણી. છોકરો આમ ટગર ટગર એને પપ્પા સામે જોઈ રહ્યો કે પપ્પા તમને આટલી બધી ખબર પડે છે તો એ કેમ ખબર નથી પડતી કે મારા કરતા વધારે ટકા લાવે એની આરે સરખામણી હું કામ કરો છો? મારા કરતા ઓછા લાવનારાય છે. કોક દી કહેતો જુઓ, સરખામણી કરવી હોય તો ઓછા ટકા લાવનારા સાથે સરખામણી કરી વધારે ટકા લાવવા માટે પ્રોત્સાહન આપજો. 70 આવ્યા હોય ને કહેવાય શાબાશ બેટા 70 આવ્યા, ઓને 65 હતા, ઓને 55 હતા, તારે 70, વાહ બેટા શાબાશ, થોડોક પ્રયત્ન કરજે 75 થશે. અને થાય ઓલું 70 જ આવ્યા ન્યા ચાલુ કરે, ઓને આટલા વધારે મંડે ગીત ગાવા. એક બાબત આ. બીજી મારે માતા પિતાને એ પણ કેવું છે કે મહેરબાની કરીને આપણી અપેક્ષાઓના પોટલા સંતાનો ઉપર નાખવા માટે પ્રયત્ન નહીં કરતા. એટલી બધી અપેક્ષાઓ, આમ જાણે કે સુપર હીરો કરી દેવો હોય ને દીકરાને કે દીકરીને. એક તો પેલા તો હજી બિચારું હાવ ટબુર્યું હોય ને ત્યાંથી સ્કૂલમાં નાખી દે. બોલો, હાવ હજી 1.5 વર્ષ કે 1.5 વર્ષથી સ્કૂલ ગોતવા માંડે તરત. 2 વર્ષે સ્કૂલમાં નાખી દીધું હોય. સવારમાં સ્કૂલમાં જાઓ, તમને કેટલીક વખત તો દયા આવે. સવારમાં 7 વાગે સ્કૂલે જાઓ, ઓલું બિચારું 1.5 વર્ષનું ટાબરિયું આવ્યું હોય અને આમાં આંખ ચોરતું આવે, બિચારાની આંખ બંધ થતી હોય, માંડ ખુલતી હોય, બંધ થતી હોય, ધક્કો મારીને મોકલી દીધું હોય, હાલ ભણવા માટે જા. હું છે ને અત્યારે સિનિયર ક્લાસ 1 અધિકારી છું. પેલા ક્લાસ 1 અધિકારી હતો. સાહેબ મારે એકનો એક દીકરો છે, પણ મારા દીકરાને મેં 4.5 વર્ષે કેજીમાં બેસાડ્યો છે. 4.5 વર્ષે એને કેજીમાં. અને હું મૂકવા ગયો ને ત્યારે સ્કૂલવાળા કે સાહેબ બહુ મોડા છો. મેં કાંઈ મોડો નથી, માપે જ છું તમતાર, આમાં કાંઈ ખાટું મોડું થવાનું નથી. હવે બરોબર સાચી ઉંમર આ છે. આ તો હજી 2 વર્ષનું થાય તે, અને સ્કૂલમાં જાય ને હજી તો પ્લે હાઉસમાં હોય ને ત્યાંથી કેટલું ચાલુ કરી દે. બોલો, ડાન્સ ક્લાસમાં જવાનું છે બેટા, તારે ડાન્સ ક્લાસમાં જવાનું છો બેટા, ડાન્સ ક્લાસમાં મોકલે, મ્યુઝિક ક્લાસમાં મોકલે, ફળાનો ક્લાસ ને ઢીકડો ક્લાસ. બિચારાને હાવ એવું ઓલું કરી નાખે ને. જરાક માતા પિતા તરીકે આ વિચારજો, સાવ સામાન્ય સમજો ને. ખેડૂતના સંતાનો મોટા ભાગના છો, આટલી ખબર પડે સાહેબ. ઉનાળો આવે છે, કેરીની સિઝન આવે છે, કેરી 2 રીતે પાકે. દાબો નાખો તોય પાકે અને કાર્બાઇડથી પાકે, 2 રીતે પાકે. પણ કાર્બાઇડથી પાકે ને સ્વાદ ન હોય, દેખાવમાં કદાચ પીળી હોય, સ્વાદ ન હોય. દાબામાં ભલે વાર લાગે પણ સ્વાદ જોરદાર હોય. આ કાર્બાઇડથી પકાવવાનું કામ કરો છો, સ્વાદ નહીં આવે. આ સમજજો, બધા કાર્બાઇડથી પકાવે અને પીળું દેખાય, કારણ કે ઓલા મદપ વાળીને બોલે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર આઈ વન્ડર વોટ યુ આર. અને તા બીજી આંટી તરત ઓલી એના દીકરાને ચીટીઓ ભરે, જો કેવું આવડે, તને આવડે જ કાંઈ, એમ કરીને ચાલુ કરે. સરખામણી ના કરીએ વધારે પડતી. ફરી કહું છું હું કે સંતાન પ્રત્યે અપેક્ષા તો રહે જ, પણ સરખામણી કરવાનું બંધ કરીએ અને પ્રોત્સાહન આપીએ તો સરસ પરિણામ લાવે. છેલ્લી વાત કહી અને હું પૂરું કરવા તરફ જઈશ, કારણ કે સમયની એક મર્યાદા છે. અને એ છેલ્લી વાત છે, તમારા સંતાનને તમારો સમય અને સંસ્કાર એ બંને આપો. તમારા સંતાનને બહુ જરૂર છે, તમારા સમયની પણ અને તમારા સંસ્કારની પણ. સમય આપો એને થોડો, એની આરે બેસો. આમાં કેટલાક લોકોની તરત વાત કરીએ કે સાહેબ આવી વાત કરો છો, કઈ નવરા થોડાક છીએ સાહેબ, કેટલું કામ છે અમારે. સાહેબ નવરા માણસો નથી, કામ કેટલું કરવાનું હોય. દુનિયામાં કોઈ નવરા ન હોય, કામ તો બધાને હોય, પણ છતાંય સમય આપે. સાહેબ પેપ્સિકો કંપનીના CEO ઇન્દ્રા નુઈ
આવડી મોટી કંપની ચલાવે સાહેબ, અબજો ડોલરનું ટર્નઓવર, અને એ કંપનીની સીઈઓ એની 2 દીકરીઓ એને સમય આપે સાહેબ. સીઈઓ એની જોડે બેહે, અને એના કરતા એક વાત કદાચ તમે નહીં જાણી હોય, આજે જાણીને જાજો લો સાહેબ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નેટવર્ક અત્યારે 8 લાખ કરોડે પહોંચી છે. 8 લાખ કરોડ, 8 લાખ ને 50,000 કરોડ કરતા પણ વધારે. અને એના માલિક મુકેશ અંબાણી, દીકરો 10મામાં હતો ને, મુકેશ અંબાણી દીકરા માટે વેલા આવી જતા અને દીકરા હારે બેસતા. હવે આટલો બીજી માણસ પણ એના સંતાનને સમય આપે, તો આપણે એવો કયો ધંધો લઈને બેઠા છીએ કે સંતાનને સમય ન હોય? હું બેચારા આમાં કરી નાખ્યું, બેચારા બિલ્ડર શેના બિલ્ડર હવે સંતાન હારે બેહો, બિલ્ડર આ ભાંગી જાહે જમીન, એટલી યાદ રાખજો. 100 માળનું ઊભું કરો પણ આ ઢૂબ કરતું આવશે હેઠું, કારણ કે અહીંયા સમય આપો ને, ત્યાં તો બેસો. મમ્મીઓને કહું છું, મમ્મીઓ બેસજો હાયરે, પપ્પા બેસે. પપ્પાની પહેલી ફરજ આવે, શું કામ ખબર? કારણ કે માર્કશીટ ખાલી એની માર્કશીટ ન હોય, આપણી હોય હારે. કોઈ પણની માર્કશીટ જોજો, માર્કશીટમાં જે લખ્યું હોય ને, મારા દીકરાની માર્કશીટમાં શું નામ લખ્યું હોય? કમલ શૈલેષભાઈ સકપરિયા. તે ખાલી કમલ નહીં, શૈલેષની માર્કશીટ છે. એમાં વિજ્ઞાનમાં 90 માર્ક શૈલેષના છે, ખાલી કમલના નથી. પપ્પાની જવાબદારી વધારે બને ઉલટાની. એટલે મમ્મીઓ એમ નહીં માનતા કે આપણી જવાબદારી ઓછી. મમ્મીની પણ જવાબદારીઓ છે. મમ્મી પણ એને સમય આપે, એમની જોડે બેસે. ખોટો બીજો એમાંય સુરતમાં, એમાંય વરાછામાં, બાપરે બાપ. જે બહેનો અત્યારે આ ઉનાળો આવ્યો, હવે તમે જુઓ છે સરસ મજાની શેરી મીટિંગો જામે, બુંગણ પથરા હે, અને બધા ભેગા થાય. એક બાજુથી વિજળી આવશે, બીજી બાજુ સૌલી આવે, જયલી આવે, પબલી આવે, અને બધા ભેગા થઈ ચર્ચાઓ ચાલુ કરશે. ચર્ચાઓ આપણે કઈ કરીએ? સંતાનનો કેમ વિકાસ થાય, કેમ આગળ વધે, એ ચર્ચા છે આપણી. બધા ભેગા થઈ અને કોનું છૂટું થયું ને કોનું થવાનું છે એની ચર્ચા કરે. બોલો. અને કેટલાય એમને કરીએ નાખ્યા છૂટા, સીધા વાતો કરીને છૂટા કરી દીધા. કેટલાય મજાઈ કરીએ, પણ સાથે સાથે સંતાનની જોડે બેસીએ સાહેબ. રોજ ખાલી 10 મિનિટ, મારે વધારે નથી કહેવું, 10 જ મિનિટ તમે દીકરા કે દીકરી જોડે બેસો, 10 મિનિટ ખાલી બેસો. સંતાનને સમય આપો, એનું અદ્ભુત પરિણામ આવશે. અને બીજું, એને સંસ્કાર આપો સાહેબ. તમે એને ડોક્ટર બનાવશો પણ માણા નહીં બનાવતો, શું કરશે? ઈ આખા બોર્ડમાં પહેલો નંબર લે, ભણવામાં હોશિયાર, આખા બોર્ડમાં પહેલો નંબર, બહુ સ્વાગત કરો. ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર બને, અને પછી ઓપરેશન કરવાના હોય, એક ગરીબ બેન આવે, નોર્મલ ડિલિવરી થાય એમ હોય તો એ સિઝેરિયન કરી અને 15,000, 20,000, 25,000 પડાવે, તેવા ડોક્ટરને શું કરવા છે? એને માનવતાના પાઠ શીખવાડીએ, એને સંસ્કાર આપીએ, અને ઘરમાંથી જ આવશે. નાની વાત સાથે આપણે વાતને પૂરી કરી દઈએ. હવે હું એક પ્રશ્ન તમને પૂછું છું, તમારે બધાએ મને જવાબ આપવાનો છે. અને પ્રશ્ન એટલે એક કહેવત છે, હું માત્ર અડધી જ બોલીશ, બાકીની અડધી તમારે પૂરી કરવાની. હું માત્ર અડધી બોલું છું, બાકીની અડધી તમે પૂરી કરજો, સેજ ઊંચા અવાજે, બરોબર? અને બધાય બોલજો, મને સંભળાય એવી રીતે ઊંચા અવાજે. અત્યાર સુધી હું ઊંચા અવાજે બોલ્યો, હવે તમારો વારો છે, એટલે તમે બધા ઊંચા અવાજે આ કહેવત બોલજો મારી સાથે. હું અડધી જ બોલીશ, બાકીની તમારે પૂરી કરવાની. ઓકે? કુવામાં હોય તો આ પેરેન્ટિંગ સેમિનારની જરૂર જ નથી, કઈ પૂરું થઈ ગયું. કુવામાં હોય તો હવેડામ આવે, કુવામાં જ ન હોય તો હવેડામ શું આવે? 10ની મોટર મૂકો ને તોય કઈ હવા કાઢે, ખાલી હવા આવે છે જ નહીં કુવામાં. આપણામાં નહીં હોય, એ સંતાનમાં ક્યારેય નહીં આવે, એ સમજો. માવા ખાતા ખાતા જે અહીંયા પિતા બેઠા છે, અને એમાં સુરત તો ખબર નહીં. હવે તમારે જાણ માટે કહી દો, કદાચ તમને કોઈએ કીધું હોય કે ના કહ્યું હોય, અહીંયા કેટલાક સુરતના શ્રેષ્ઠીઓ તમે બધા બેઠા છો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વુનો રિપોર્ટ એવું કહે છે, જગતમાં, દુનિયામાં, વિશ્વમાં સૌથી વધારેમાં વધારે ઓરલ કેન્સર, મોઢાના કેન્સર સુરતમાં છે, સૌથી વધારે. અને સૌરાષ્ટ્ર બીજા ક્રમે આવે. સૌથી વધારે ઓરલ કેન્સર આવી ગયા અહીંયા. આ કેવી રીતે આવ્યા? 2 રૂપિયાના માવામાંથી, રોડ ઉપર જે હવારમાં વેચે છે ને, એમાંથી જ તે. એટલે એ બાબત જરા આપણે જોઈએ. તમારામાં જો વ્યસન હશે તો સંતાનોમાં આવશે. આ બાબત ઉપર વિચારીએ. અહીંયા ભૂલકા ભવન ખૂબ સરસ રીતે આપણા માટે આ સેમિનારનું આયોજન કર્યું. તમે પણ આટલી મોટી સંખ્યામાં આ વાતો સાંભળવા માટે આવ્યા. મારે તો ખૂબ વાતો કરવી હતી, તમારી પાસે ખૂબ વિચારો વહેંચવાતા, પરંતુ આચાર સંહિતાને પણ આપણે માન સન્માન આપીએ ને, એને કારણે આપણે સમયસર કાર્યક્રમ આટોપવાનો હોય. હું વિચારો આપની સામે વ્યક્ત નથી કરી શક્યો, પણ સ્કૂલના સંચાલકોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું
કે આટલી સરસ રીતે અને આધુનિક ઢબે એ સ્કૂલનું સંચાલન કરે છે. સાહેબ, કોમર્સની સ્કૂલ તો કેટલીય ચાલતી હોય, પણ કોમર્સની સ્કૂલમાં સાથે સાથે વિદ્યાર્થીઓ માટે, અહીંયા જે વિદ્યાર્થી પ્રતિભાવ આપવા માટે આવ્યો એણે જે વાત કરી એના ઉપરથી મને ગમ્યું કે પેલા આનંદ મેળાનું આયોજન કરે અને આનંદ મેળાની અંદર વિદ્યાર્થીઓ જ તે બધી વસ્તુઓ વેચવાનું આખું એને ક્યાંથી લાવવી, કેમ વેચવી, કયા ભાવે વેચવી એ પોતે જ નક્કી કરે. કોમર્સ માત્ર ચોપડામાં નથી હોતું, કોમર્સ પ્રેક્ટિકલી હોય છે કે જે આ સ્કૂલ એ રીતે કરીને એનામાં રહેલી એ વેપારની જે કંઈ પણ વિચારો હોય એ વિચારોને બહાર પ્રગટ કરવા માટેની તક આપે. સાયન્સના વિદ્યાર્થી વાત કરતા હતા કે માત્ર ને માત્ર બોજ નહીં, એની સાથે મજા પણ કરતા જાય. અને એમાંય સાયન્સમાં હોય એટલે જી અને નીટ એ બંને બહુ મહત્વનું હોય, પણ આખું પ્લાનિંગ એવી સરસ રીતે કરે કે એનો વર્ગખંડમાં પણ ભણાવે અને સાથે સાથે જી અને નીટના સ્પેશિયલ કોચિંગ જે દિવસે વર્ગખંડમાં જે ચાલ્યું હોય એ જ પાછું જી કે નીટમાં આવે એટલે છોકરાને રિપીટ પણ થઈ જાય અને સહજતાથી એ સાયન્સની ક્ષેત્ર પણ આગળ વધી શકે એવી સરસ મજાની એ પ્રવૃત્તિ. જે વિદ્યાર્થીઓમાં જે ઉણપ છે, જે વિદ્યાર્થીઓમાં જે ખૂટે છે એની પૂર્તતા કરવી. સાહેબ, આમ તો શિક્ષણનું કામ જ આ છે, જે ખૂટતું હોય એ આપવાનું કામ કરવું, અને એ કામ આ સ્કૂલ દ્વારા થઈ રહ્યું છે. એ માટે હું પુનઃ સંચાલકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ને આપ સૌએ આટલી શાંતિથી મને સતત આ 55 મિનિટ સુધી સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર માનું છું. અહીંથી જ્યાં સુધી બાકીની વાતો પણ પૂરી ના થાય ત્યાં સુધી આપનું સ્થાન જાળવી રાખશો એવી આપને વિનંતી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.